લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, આજીવન લોક ડાયરો નહીં કરવાનો લીધો નિર્ણય, ઉંમર થતા ન્યાય ન આપી શકતા હોવાની કહી વાત। મેં આજે જ નિર્ણય લીધો કે આ માતાજીના સાનિધ્યમાં પીઠળમાંનો પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી। જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણા માટે મહત્વનો નિર્ણય, મુખ્યમંત્રીએ પાલિતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે મંજૂર કર્યા 92 કરોડ રૂપિયા। ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ લાલઘૂમ, ભાજપ દબાણ કરતી હોવાનો આરોપ, આવતીકાલે ચૂંટણી આયોગને કરશે રજૂઆત। ચૂંટણી પહેલા જ ભચાઉ પાલિકામાં ભાજપનું શાસન, 28 માંથી 21 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ। ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, જુગારધામમાં ખુલી હતી સંડોવણી, કોંગ્રેસ નેતા ચિરાગ પટેલની પણ સંડોવણી। ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્ટેટ ઇન ઇન્ડિયાના બદલે પ્રાચીન ઇતિહાસનું પેપર આપી દીધું, વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યું વર્તન।